કે ભાઈ માણસ જે છે એ શરીર સિવાયની જે આપણે વાસ્તવિકતા કહીએ છીએ, જેને કહીએ છીએ જીવન, સેલ્ફ, સોલ, આત્મા, કંઈ પણ નામ આપી શકીએ, તો એ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળેલું જ છે. અને આ બધા શબ્દો જે છે એના અર્થમાં આપણે એટલા બધા ઊંડા નથી ઉતરતા, પણ ઉપર છેલ્લી વાતો ઘણી બધી આપણે સાંભળેલી જ છે. તો એને જ અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જ ચર્ચા અમે અત્યારે કરીએ છીએ. એના ભાગરૂપે જીવનને જ્યારે સમજવાનો પ્રયત્ન કર્યો તો ગયા વખતે ત્યાં સુધીની આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ જીવન પણ જે છે, જેને સેલ્ફ કહીએ કે જીવન, એ પણ એક એટમ જ છે અને એને પણ આપણે ઓબ્જેક્ટિવલી ભણી જ શકીએ અને સમજી જ શકીએ. બરાબર. હવે લાસ્ટ ટાઈમની જે આપણી ચર્ચા હતી એમાં એક પ્રશ્ન એ પણ હતો કે ભાઈ જો એ એટમ જ છે તો એને સાયન્સમાં ભણાવવામાં કેમ નથી આવતું. તો એની ચર્ચા પણ આપણે જ્યારે આ જીવનને એક પરમાણુના રૂપમાં જ્યારે આપણે સમજશું ત્યારે એને વધારે આગળ કરશું કે ભાઈ અત્યારના જે સાયન્સ જે છે એમાં કેમ એને એક એટમ તરીકે ભણાવવામાં નથી આવતું. બરાબર. તો કારણ કે એના માટેના પણ લોજિક છે જ કે શું કામ જે વૈજ્ઞાનિકો છે અથવા તો કે મેડિકલ સાયન્સ જે છે એ કોઈ એક લેવલે આવીને એ વસ્તુને મૂકી દે છે કે હવે ભગવાનના ભરોસે છે. બરાબર. અથવા તો આ બાબતમાં અમે લોકો હવે કંઈ નહીં કરી શકીએ, હવે એ વ્યક્તિની પોતાની જે સ્થિતિ હશે એ પ્રમાણે થશે. અથવા તો ઘણી વખત મેડિકલમાં આપણે એવા ઘણા બધા કેસીસ જોયા છે જ્યાં ડોક્ટરો એમ કહે છે કે ભાઈ હવે એની પોતાની જે ઇનબિલ્ટ જે સ્ટ્રેન્થ છે, બરાબર, અથવા તો એનો જે વિલ પાવર છે એ એને જીવાડી દેશે. આવું બધું આપણે ઘણી વખત આપણે એને બોલતા સાંભળ્યા છે. બરાબર. તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક મેડિકલ સાયન્સ પણ એ વસ્તુને સ્વીકારે છે કે કોઈક એવી બીજી એન્ટિટી પણ છે, બીજી વાસ્તવિકતા પણ છે અને સાયન્સ પણ સ્વીકારે છે. કારણ કે સાયન્સમાં પણ જ્યારે જ્યારે ચર્ચાઓ થાય છે ત્યારે જે એટમના લેવલે જે ક્રિયાશીલતા છે તો એ ક્યાંથી આવી એનો જ્યારે પ્રશ્ન આવે તો વૈજ્ઞાનિકો પાસે જવાબ નથી. ત્યારે આપણે શું કહેવાય બ્લેક હોલ કે એવી કોઈક થિયરી મૂકી દેવામાં આવે છે, પણ એ પણ ક્યાંથી આવ્યું એવું કંઈક કહેવામાં આવે તો એનો કોઈ જવાબ ત્યાં નથી અને છે વાળી વાતથી એ વસ્તુ શરૂઆત થાય છે. બરાબર. તો અત્યારે આપણે એને જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને સમજવાના ભાગરૂપે હું અહીંયા લાસ્ટ ટાઈમ જેવી રીતે સ્ક્રીન શેર કરી હતી એવી રીતે હું સ્ક્રીન શેર કરું છું ને આપણે એના ઉપર ચર્ચા કરીએ. ફાલ્ગુનીબેન, મીનવાઇલ કંઈ હજી લાસ્ટ ટાઈમની પેલીમાં કંઈ બાકી રહ્યું હોય તો તમે કરો, ત્યાં સુધીમાં હું શેર કરી દઉં. ગયા વખતે આપણે વિચાર ઉપર ઘણી બધી ચર્ચા થઈ હતી. કારણ કે આપણે એ તો જોઈએ છે કે આપણામાં એક વિચારવાની ક્ષમતા તો છે, તો એ વિચાર ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, અને બીજું એ પણ આપણે જોયું હતું કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ અને જે પણ વ્યવહાર કરીએ છીએ, વ્યવહાર એટલે માનવ સાથે જે આપણે કરીએ છીએ એ વ્યવહાર છે અને પ્રકૃતિ સાથે જે કરીએ છીએ કાર્ય છે. તો એના મૂળમાં વિચાર છે. સૌથી પહેલા વિચારમાં આવે, પછી આપણા કાર્ય અને વ્યવહારમાં આવે. અને વિચારના મૂળમાં શું છે તો કે એના મૂળમાં સમજ છે. એટલી વાત કરી હતી આપણે જીવન વિશે. આજે હવે એના વિશે આપણે આગળ જીવનની જ વાત આગળ કરીશું. ઓકે. તો આપણે લાસ્ટ ટાઈમ જેટલી વાત થઈ હતી એનું ફરીથી અહીંયા મૂકું છું કે આપણે જીવનને એવી રીતે સમજ્યું હતું કે જીવન પણ એક એટમ જ છે જેમાં એક ન્યુક્લિયસ છે અને એના ફરતા શું કહેવાય જેમ જળ પરમાણુનો જેમ એટમને આપણે સમજીએ છીએ ને એમાં જે ઓર્બિટ છે એવી જ રીતે ઓર્બિટ આમાં પણ છે. બરાબર. આ બધી સૂચના જે છે એને આપણે અત્યારે એક પ્રસ્તાવના રૂપમાં જ લેશું અને એને હજી વધારે લોજિકલી સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. મારા અક્ષર અને કદાચ આજે હશે ડ્રોઈંગ એમાં થોડુંક ખરાબી હશે, પણ કદાચ ભાવ પહોંચી જાય એટલી જ મારો પ્રયત્ન છે. બરાબર. તો આ જે જીવન પરમાણુ કહીએ છીએ પણ આ જ પ્રકારનું એક એટમ છે. બરાબર. અને આ જે એટમ છે એમાં પણ આવી જ રીતે જેમ જળ પરમાણુમાં ન્યુક્લિયસ જેવી રીતે કામ કરે છે એવી જ રીતે આમાં પણ જે આ ન્યુક્લિયસ જે છે એને એક નામ આપ્યું છે આત્મા. બરાબર. એના પછીની આ જે પહેલી ઓર્બિટ છે એને નામ આપ્યું છે બુદ્ધિ.
એની પછીની જે ઓર્બિટ છે એને નામ આપ્યું છે ચિત્ત. એના પછીની જે ઓર્બિટ છે એને નામ આપ્યું છે વૃત્તિ. અને લાસ્ટ જે ઓર્બિટ છે એને નામ આપ્યું છે મન. સોરી, મેં એક ઓર્બિટ વધારે બનાવી નાખી છે, હું એને રિમૂવ કરી દઉં. બરાબર. તો આ પણ એક પ્રકારનું શું કહેવાય પરમાણુ જ છે, જેની અંદર આપણે આ 5 લેયર જોઈએ છીએ. બરાબર. ન્યુક્લિયસ છે એને આત્મા કીધું છે, ફર્સ્ટ ઓર્બિટ ને બુદ્ધિ, પછી ચિત્ત, પછી વૃત્તિ અને મન. બરાબર. હવે આને ઓબ્જેક્ટિવલી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે દરેક જે શું કહેવાય ઓર્બિટ છે અને દરેક કમ્પાર્ટમેન્ટ છે એમાં થતી કોઈક આપણે ક્રિયાને સમજવી પડે. કારણ કે માણસ જ્યારે પણ કોઈ વસ્તુને સમજશે તો એને એની ક્રિયાથી સમજશે. બરાબર. જેમ કે હું એમ કહું કે ભાઈ માણસ જે છે એ હું બીજા માણસને કેવી રીતે ઓળખું છું, અથવા તો કેવી રીતે એના વિશે સમજું છું, તો એની ક્રિયાઓથી હું હંમેશા એને આઈડેન્ટિફાઈ કરું છું. બરાબર. અને એવી જ રીતે આપણે જળ વસ્તુને પણ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, તો કે એની ક્રિયાથી આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે અમુક પ્રકારની ક્રિયા થાય છે એટલે એ આ છે. બરાબર. તો જેમ કે આપણે વનસ્પતિને કેવી રીતે ઓળખીએ છીએ, તો કે ભાઈ એને તમે પાણી આપો એક તો એના મૂળ જે છે એ જમીનની અંદર હોય છે, એમાંથી જેટલા એને પોષક તત્વો જોઈએ છે એ લઈને એમાં ગ્રોથ થાય છે. બરાબર. તો આ બધી ક્રિયાઓ થાય છે એટલે આપણને ખબર છે કે પ્રાણાવસ્થાની ઇકાઈ છે ને વનસ્પતિ છે. બરાબર. તો જ્યારે પણ આપણે કોઈ ઇકાઈને આઈડેન્ટિફાઈ કરશું તો આપણે એની ક્રિયાઓથી ઓળખશું. બરાબર. તો અહીંયા આપણી પાસે જે પ્રસ્તાવ છે એ જ છે કે જે જીવન પરમાણુ જે છે એ પણ જળ પરમાણુની જેવો જ પરમાણુ છે, અને આપણે એને ઓબ્જેક્ટિવલી સ્ટડી કરી શકીએ છીએ. એટલે હવે આ દરેક લેવલે આ મનવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માના લેવલે કેવી રીતે ક્રિયાઓ થાય છે એના ઉપરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો દરેક લેયરમાં બરાબર એક જે છે એ સ્થિતિ ક્રિયા છે અને એક જે છે એ ગતિ ક્રિયા છે. બરાબર. અહીંયા જે હશે એ સ્થિતિ ક્રિયા હશે અને અહીંયા જે હશે એને ગતિ ક્રિયા કીધું છે. હવે આપણે આપણામાં જ ઓબ્ઝર્વ કરીએ કે હું કોઈ વસ્તુ કોઈ કામ કરું છું, બરાબર, કઈ નિર્ણય લઉં છું, તો એના પહેલા મારા મનની અંદર કંઈક વિચાર ચાલ્યા અને કોઈક વસ્તુ એક સ્ટેબલ થઈ પછી જ મેં એ કાર્ય કર્યું. બરાબર. તો આનાથી આપણે એ પણ સમજી શકીએ કે હંમેશા જે સ્થિતિ અને ગતિ હશે એ અવિભાજ્ય છે. કોઈ પણ જગ્યાએ આપણે જોશું તો કંઈક વસ્તુ મારી સ્થિતિમાં પડી છે ત્યારે જ એ વસ્તુ ગતિમાં આવશે. બરાબર. જેમ કે હું એમ વિચાર કરું કે મને ભૂખ લાગી છે, બરાબર, આ જે છે એ મારી સ્થિતિ છે, તો જ હું ક્યાંક મારું જમવાનું જે છે એ શોધીશ, તો જ એ ગતિ થશે. બરાબર. તો આ જે સ્થિતિ ગતિ છે એ અવિભાજ્ય રૂપમાં છે, એ પણ સિદ્ધાંત છે અને પ્રાકૃતિક જ સિદ્ધાંત છે. બરાબર. એ પદાર્થ અવસ્થાથી લઈને જ્ઞાન અવસ્થાની જ્યારે 4 અવસ્થાની કોઈ પણ સ્થિતિ છે એમાં આપણે જોઈ શકીએ કે કાંઈ પણ જે પ્રક્રિયા અથવા તો ક્રિયા થતી હશે એ સ્થિતિ ગતિના રૂપમાં જ થશે હંમેશા. કોઈ સ્થિતિ છે એટલે જ મારી ગતિ છે. અને હજી એને બીજા રૂપમાં આપણે સમજીએ તો જેમ કે અત્યાર સુધી આપણી સામે આ પ્રસ્તાવ નહોતો આવ્યો, બરાબર, જીવન વિદ્યાની જે પરિચય શિબિર છે એ આપણે નથી કરી, તો આપણી જે સ્થિતિ હતી એ પ્રમાણે જ આપણી ગતિ હતી. એટલે આપણું જે શું કહેવાય રુઝાન જે હતું એ કઈ બાજુનું હતું, તો કે વસ્તુઓમાં, સાધનોમાં, એમાં આપણે એ તરફ વધારે ખેંચાતા હતા. બરાબર. હવે જેવી આપણી પાસે સામે આ એક સૂચના આવી અને આપણે એને સમજવા માટે થઈને જેમ પ્રયત્ન કરવા માંડ્યા અને જેમ આપણને સમજાતું ગયું, તો આપણું એ જ રુઝાન જે હતું સાધનો તરફનું એ ઘટી ગયું અને હવે જે છે એ સમજવા બાજુનો પ્રયત્ન આપણે ચાલુ કરી દીધો. બરાબર. તો જેવી મારી સ્થિતિ હશે એ પ્રમાણેની ગતિ હશે. એ વસ્તુને આપણે આ રીતે પણ જોઈ શકીએ. બરાબર. તો દરેક લેવલ ઉપર એટલે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા એ દરેક લેવલ ઉપર આવી રીતે એક જે છે એ સ્થિતિ ક્રિયા હશે અને એક જે છે એ ગતિ ક્રિયા હશે. એવી જ રીતે ચિત્ત, વૃત્તિ અને મન સુધી. બરાબર. તો આવી રીતે અહીંયા શું કહીએ છીએ કે જે જીવન પરમાણુ છે એમાં 10 ક્રિયાઓ થાય છે. બરાબર. 5 સ્થિતિ ક્રિયા છે અને 5 ગતિ ક્રિયા છે. આવી રીતે કરી અને 10 ક્રિયાઓ એમાં થાય છે. બરાબર. તો આ સ્થિતિ અને ગતિમાં આપણે હજી કંઈક પ્રશ્નો હોય તો પહેલા ચર્ચા કરી લઈએ, પછી કઈ કઈ ક્રિયાઓ થાય છે એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ.
હું જે આપ સુધી પહોંચાડવા માંગુ છું એ પહોંચી શકે છે? અને ફાલ્ગુનીબેન, કંઈ એવું લાગતું હોય તો તમે એડ પણ કરજો સ્થિતિ અને ગતિને સમજવા માટે. હા, સ્થિતિ ગતિમાં એક પોઈન્ટ એવો ઉમેરી શકાય કે સ્થિતિ છે ને એ સ્વયંમાં છે અને ગતિ છે ને એ બહાર દેખાશે, એટલે બીજા લોકોની પરસ્પરતામાં દેખાશે. જેમ કે હમણાં બેને ઉદાહરણ આપ્યું કે મને ભૂખ લાગી છે, સ્થિતિ છે, તો એ સ્વયંમાં થતી ક્રિયા છે અને એના માટે હું બહારથી કઈ વસ્તુ ને લઈશ અથવા તો ભોજન બનાવીશ, તો એ બીજા જે શરીરથી બહારના જે સાધનો છે કે કોઈ માણસ સાથેનો વ્યવહાર છે કે પ્રકૃતિ સાથેનું કાર્ય છે એ હું કરીશ, તો એ બધું ગતિમાં આવશે. ઓકે, અહીંયા સુધી જે ચર્ચા થઈ એમાં કંઈ એવું હોય કે આપણે કોઈ પ્રશ્ન રાખવો છે, અથવા તો તમે પોતે જે પરિચય શિબિર કરી હતી ત્યારે કંઈ સ્પષ્ટતા થઈ હોય વધારે અને એ મૂકવી હોય તો એ પણ મૂકી શકાય અહીં. ઓકે, તો આપણી ચર્ચાને આપણે આગળ વધારીએ. જેમ ફાલ્ગુનીબેને વાત કરી કે સ્થિતિ છે એ સ્વયંમાં હશે અને ગતિ જે છે એ પરસ્પરતામાં દેખાશે. બરાબર? તો અહીંયા આપણી પાસે જે આજે સ્થિતિ ગતિ છે એમાં ફરીથી આપણને જેમ પરિચય શિબિરમાં એક વાત એ પણ કીધી હશે કે માણસ જે છે એ 4.5 ક્રિયામાં જીવે છે. જે ભ્રમિત માણસ છે, જેની હજી સમજણ જે આપણે કહીએ છીએ પૂરી નથી થઈ, એ 4.5 ક્રિયામાં જીવે છે. બરાબર? તો આ 4.5 ક્રિયા કેવી રીતે છે એ થોડીક હજી સમજી લઈએ. જેમ કે આ જે છે એ 5 સ્થિતિ ક્રિયા છે અને 5 ગતિ ક્રિયા છે. બરાબર? તો આ જે છે એ ઓવરઓલ જે છે આપણે 10 ક્રિયા એને ગણી છે. બરાબર છે? તો હવે જ્યારે 4.5 કહીએ છીએ ત્યારે હું થોડીક ક્રિયાઓના નામ અહીંયા લખું છું, એટલે આપણે હજી એના ઉપર વધારે ચર્ચા કરી શકીએ. બરાબર? જેમ કે જે ભ્રમિત આપણે જે અવસ્થામાં અત્યારે છીએ એ અવસ્થાની જ્યારે વાત કરશું તો અત્યારે ચિત્ત સુધીની આપણે વાત કરી શકશું. બરાબર? તો મનના લેવલે જે છે એ જે 2 ક્રિયાઓ થાય છે એ સ્થિતિના લેવલે જે છે એ આસ્વાદન છે. બરાબર? અને ગતિના રૂપમાં જે છે એને કીધું છે ચયન. બરાબર? હવે આને કેવી રીતે સમજાય? તો કે ભાઈ મનના લેવલે કોઈ વસ્તુને આપણે આસ્વાદન એટલે જેને કહેવાય કે ટેસ્ટ જેને કહીએ છીએ એ, અને ચયન જે છે એ સિલેક્શન છે. બરાબર? એને એક બહુ ભૌતિક ઓલા સ્વરૂપમાં આપણે સમજીએ તો જેમ કે આપણને એમ થાય કે ચલો અત્યારે વરસાદ આવે છે અને ભૂખ લાગી છે, અત્યારે ભજીયા જમવા છે. બરાબર? તો એક તો ભજીયાનું આપણને આસ્વાદન આવ્યું કે ઓકે કંઈક જમવું છે એટલે એ ભજીયા જ જમવા છે એ. પછી જેવું આપણે એ મનમાં રાખશું એટલે આપણને એમ થાય કે કયા ભજીયા આપણે જમશું, એટલે વળી એમાં આપણને કેટેગરી મળશે. પછી એમાંય તે કદાચ આપણે ઓફિસમાં છીએ તો બનાવી તો નહીં શકીએ, તો આપણને એમ થાય કે આપણે ક્યાંથી લાવશું, તો આપણને ફરીથી એક આપણા ચિત્રણમાં રહેલો એક ટેસ્ટ નીકળશે કે આ પહેલી જગ્યાએથી એક વખત ભજીયા લાવ્યા હતા અને એનો ટેસ્ટ બહુ જ સરસ હતો. બરાબર? તો એ વસ્તુ ત્યાંથી સિલેક્ટ થાય, ટેસ્ટ જે છે એ આપણા ચિત્રણમાં આવ્યો, જે વસ્તુને આપણે આમ ટીક માર્ક કર્યું કે ઓકે. રાજકોટમાં જેમ કે છીએ તો મયુરના ભજીયા છે એને આપણે ટીક માર્ક કર્યું કે એના જ બેસ્ટ હોય, આપણે એ લઈને આપણે ખાશું. અને પછી એના માટે થઈને જે છે એ શું કહેવાય સિલેક્શન થયું કે ઓકે આ જ ભજીયા આપણે ખાવાના છે. તો બરાબર, આ જે છે આ જે ક્રિયાઓ જે છે એ મનના લેવલે થાય છે, એને કીધું છે આસ્વાદન અને ચયન. બરાબર? એવી જ રીતે વૃત્તિની જે જગ્યા છે અથવા તો વૃત્તિનું જે લેયર છે એના ઉપર શું થાય છે, તો કે વૃત્તિમાં જે છે એ થાય છે તુલન અને વિશ્લેષણ. બરાબર? કારણ કે મન કરતા વૃત્તિ જે છે એ થોડોક હાયર કોમ્પોનન્ટ છે. બરાબર? તો અહીંયા જે થશે વૃત્તિના લેવલે જે થશે એને કીધું છે તુલન અને વિશ્લેષણ. અને ત્યાર પછી ચિત્તના લેવલે જે છે એને કીધું છે અહીંયા ચિત્રણ. બરાબર? હવે અહીંયા આપણી પાસે શું સૂચના છે, તો કે આ જે તુલન છે ને, તુલન માટે 6 દ્રષ્ટિ છે. બરાબર? એક છે પ્રિય, હિત, લાભ,
ન્યાય, ધર્મ અને સત્ય. તુલન માટે થઈને આ 6 દ્રષ્ટિનો યુઝ કરવામાં આવે છે દરેક માણસમાં. બરાબર. હવે એક આ જે આખો કન્ટેન્ટ છે ને એની જે ખૂબસૂરતી કહેવાય ને એ છે જે મને હંમેશા એમ લાગે કે કેટલું ઈઝી થઈ જાય આપણા માટે થઈને એક માણસને સમજવું, એક માણસમાં રહેલા એક જીવનને સમજવું. પર્ટિક્યુલર જેમ કે આપણે અત્યારે કોઈ આધ્યાત્મ ગુરુને કે કોઈ એવા આપણા જે વડીલો છે જે આધ્યાત્મમાં પણ આગળ છે એમને ક્યારેક આપણે પૂછીએ કે ભાઈ આપણે આત્માને કેમ સમજાય, મનને કેમ સમજાય, તો તરત જ આપણી પાસે જવાબ એક જ આવે કે ભાઈ સમજાય નહીં, એનો અનુભવવાનું હોય. બરાબર. અને મન ચંચળ હોય, મનને કંઈ તમે સમજી ના શકો, મનને તમે પકડી ના શકો, આવા ઘણા બધા આપણે પહેલા બનાવેલા જ છે. બરાબર. પણ જયારે આ કન્ટેન્ટને સમજીએ છીએ ને ત્યારે એટલું સરસ એક પ્રેમ બની જાય કે ધારો કે મારે મનને સમજવું છે ને તો મારે આસ્વાદનને ચયનને સમજવાનું છે. મારે મારી વૃત્તિને સમજવી છે ને તો એમાં તુલન અને વિશ્લેષણને સમજવાનું છે. અને એમાંય પણ પર્ટિક્યુલર છે કે તુલનને સમજવું છે ને તો તુલનને સમજવા માટે થઈને આ 6 દ્રષ્ટિ છે. આ 6 દ્રષ્ટિને સમજુ ને એટલે હું મારામાં જે શું કહેવાય તુલન ચાલે છે, કમ્પેરિઝન જે ચાલે છે એને હું સમજી શકું. બરાબર. તો મને એક આ જે આખું જે કન્ટેન્ટ છે એની જે બહુ જે બ્યુટીફુલનેસ છે એની લાગે એ છે કે દરેક વસ્તુને તમે એક બહુ વ્યવસ્થિત ફ્રેમમાં ઓબ્જેક્ટિવલી એ વસ્તુને સમજી શકો છો. અને આપણી અંદર ચાલતી જે આ દરેક ક્રિયા છે ને બહુ માઇન્યુટલી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. બરાબર. તો અત્યારે હજી હું તમારી સામે આ બધી વસ્તુને એક ખાલી જસ્ટ શબ્દના રૂપમાં જ મૂકું છું કે તુલન જે છે એ આવી રીતે 6 દ્રષ્ટિએ થશે. પછી આસ્વાદન જે છે એના માટે થઈને 3 ક્રાઇટેરિયા છે. બરાબર. જેમ કે એક જે છે એ રુચિમૂલક છે, એક જે છે એ મૂલ્યમૂલક છે અને એક જે છે એ લક્ષ્યમૂલક છે. બરાબર. આવી રીતે આસ્વાદન છે. અને અહીંયા જે આપણે કીધું છે આ ચિત્રણ. બરાબર. તો આપણે જે 4.5 ક્રિયા કહીએ છીએ એ 4.5 ક્રિયા કેવી રીતે થાય છે તો કે આ જે તુલનમાં જે 6 દ્રષ્ટિ છે એ 6 દ્રષ્ટિમાંથી આ ઉપરની 3 દ્રષ્ટિ એટલે કે પ્રિય હિત લાભની જે દ્રષ્ટિ છે જ્યાં સુધી આપણે ભ્રમિત છીએ અથવા જ્યાં સુધી આપણું સમજણ પૂરી આપણી નથી થતી ત્યાં સુધી આપણે આ જ દ્રષ્ટિથી જીવીએ છીએ. આ દ્રષ્ટિ જે છે ન્યાય ધર્મ સત્યની એ આપણને ક્યાંય ધ્યાનમાં નથી આવતી અથવા તો એ આપણા કન્સિડરેશનમાં નથી. બરાબર. એટલે આજે ન્યાય ધર્મ સત્યની જે દ્રષ્ટિ છે એ આપણા કન્સિડરેશનમાં નથી. એટલે તુલનમાં જે 6 દ્રષ્ટિ છે ને એટલે અડધી દ્રષ્ટિ જ ચાલે છે. બરાબર. તો તુલન જે છે એ અડધું જ થાય છે. બરાબર. તો આવી રીતે ચિત્રણ, વિશ્લેષણ અને ચયન, આસ્વાદન આવી રીતે 4 અને તુલન અડધું એવી રીતે થઈને આ જે છે એ આપણને 4.5 ક્રિયામાં આપણે જીવીએ છીએ. બરાબર. જે ભ્રમિત માનવ છે એ જીવીએ છીએ આ આપણને સૂચના આપવામાં આવે છે. બરાબર. હવે આ જે છે આ બધા કોમ્પોનન્ટ જે છે એ પણ છે જ. બરાબર. પણ જ્યાં સુધી આપણે ભ્રમિત છીએ અથવા તો આપણી સમજણ પૂરી નથી થઈ ત્યાં સુધી આપણું જે જીવવાનું જે છે એ આ જે બ્લોક આપણે મેં બનાવ્યો છે આટલા જ બ્લોકમાં રહે છે. આ ઉપર જે છે ચિત્તનો અડધો ભાગ, બુદ્ધિ અને આત્મા, આ કોઈ પણ જગ્યાએ આપણું ધ્યાન જતું નથી. બરાબર. અત્યાર સુધી જે આપણે બુદ્ધિ જેને કહીએ છીએ એ બુદ્ધિ એકચ્યુઅલી આપણા ડિસિઝન મેકિંગ જે છે એના આધારે જ આપણે બુદ્ધિને કન્સિડર કરીએ છીએ કે આપણો ડિસિઝન પાવર કેવો છે. બરાબર. એના ઉપરથી આપણે બુદ્ધિને જજ કરીએ છીએ. પણ અહીંયા આપણા માટે થઈને જયારે પ્રસ્તાવ આવે છે તો બુદ્ધિ કંઈક શું કહેવાય અલગ ઓલામાં અથવા તો બુદ્ધિને હજી કંઈક વધુ સારી એક વાસ્તવિકતા તરીકે આપણી સામે રાખવામાં આવી છે. બરાબર. તો મને લાગે છે કે હવે આ જ વસ્તુને આપણે વધારે સમજીએ અને અહીંથી અહીંયા સુધીમાં કાંઈ આપણા પ્રશ્નો હોય તો પહેલા આપણે પૂછી લઈએ ને હું આને થોડુંક વ્યવસ્થિત બનાવી દઉં જેથી આપણે આના ઉપર જે 4.5 ક્રિયા છે પહેલા આપણે શરૂઆતમાં આ 4.5 ક્રિયા ઉપર જ વાત કરશું. બરાબર. કારણ કે આ જે ઉપરનો જે પાર્ટ જે છે બરાબર આ જે ઉપરનો જે પાર્ટ છે એ અત્યારે આપણા માટે થઈને મીન્સ જ્યાં સુધી આપણી સમજણ પૂરી નથી થતી
અથવા તો આ જે 4.5 ક્રિયા છે એ પણ જો આપણને ક્લિયર નથી થતી, તો ત્યાંથી જે હવે છે એ આપણી જે ઉપર તરફની જે ગતિ છે એ કેવી રીતે થશે એ હજી આપણા ધ્યાનમાં નહીં આવે. એટલે અહીંયા પણ આ જે 5 શું કહેવાય ક્રિયાઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા આપણે આજે અહીંયા 4.5 ક્રિયાઓ કેવી રીતે છે એના વિશે આપણે આજ વાત કરી લઈએ. બરાબર છે? તો અહીંયા સુધીમાં જો કંઈ પ્રશ્ન હોય તો આપણે હજી ચર્ચા કરી લઈએ. અને હું તો કહું છું કે હજી આમાંય તે પ્રશ્ન પૂછો કે ભાઈ આવું જ કેમ, આ તુલનમાં 6 દ્રષ્ટિ જ કેમ, અને શું કહેવાય આસ્વાદનમાં 3 જ પ્રકારના આસ્વાદન કેમ? કારણ કે આ બધા પ્રશ્ન જો આપણામાં નહીં થાય તો આપણે આપણી જાતને મીન્સ ચેક નહીં કરીએ, અથવા તો આપણામાં જે ચાલી રહ્યું છે એ વસ્તુ તરફ આપણું ધ્યાન નહીં જાય. બરાબર? તો હજી એક થોડીક વધારાની પેલી પણ હજી હું મૂકી દઉં કે આપણે જેને કહીએ છીએ કે જીવન પરમાણુ જે છે, અથવા તો આપણે આપણામાં જ કીધું છે, આપણે ગયા લેક્ચરમાં જ આપણે જ્યારે ચર્ચા થઈ હતી કે આપણામાં જે વિચાર જે છે એ 24/7 ચાલે છે. બરાબર? તો આપણને તરત જ એ પણ અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ વિચાર કઈ જગ્યાએ? તો આમાં કારણ કે આમાં તો મેં ક્યાં કોઈ જગ્યાએ વિચાર તો લખ્યો નથી. બરાબર? તો ચિત્તના લેવલે ઈચ્છા હશે, એટલે ચિત્તના લેવલે જે 2 ક્રિયાઓ છે એ 2 ક્રિયાઓથી ઈચ્છા બનશે. વૃત્તના લેવલે તુલન અને વિશ્લેષણથી વિચાર બનશે, અને મનના લેવલે આસ્વાદન અને ચયનથી આશા બનશે. બરાબર? આ તો આપણે જે કહીએ છીએ કે આશા વિચાર ઈચ્છા જે છે એ મારામાં 24/7 છે, કેવી રીતે એ આપણને અહીંથી એનો થોડો જવાબ મળે, અથવા તો મારામાં એ 24/7 ચાલે છે એના વિશેની તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, પણ એ એક્ઝેક્ટ એની જે જગ્યા છે એ કઈ જગ્યાએ? તો મારા જે વિચાર ડ્રીવન છે, બરાબર, વિચારનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ શું છે? તો એ આજે આપણી સામે આવ્યું કે આ જે તુલન છે, બરાબર, આ એનો ડ્રાઇવિંગ ફોર્સ છે, અને તુલનમાં પણ આ જે 6 દ્રષ્ટિઓ જે આપણે કહીએ છીએ આ ડ્રાઇવિંગ ફોર્સ છે. બરાબર? તો આપણે જે પણ વિચાર કરશું એ જે છે એ આ ભ્રમિત અવસ્થામાં, એટલે કે મીન્સ કે આપણે જ્યાં સુધી સમજ્યા નથી, આપણી સમજણ પૂરી નથી થતી ત્યાં સુધી આપણે પ્રિય, હિત અને લાભમાં કોઈ પણ જે શું કહેવાય વિચાર હશે એ જ દાયરામાં હશે, અને સમજ્યા પછી જે છે એ આ કમ્પોનન્ટ ચાલુ થશે ન્યાય ધર્મ સત્યનો, એ પહેલા નહીં. બરાબર? અને કોઈ પણ વિચાર હશે એના બેઝમાં એક ઈચ્છા રહેલી હશે. બરાબર? ઈચ્છા વગર તમે વિચાર પણ નથી કરી શકતા. તો ઈચ્છા માટે પણ આપણને અહીંયા એક શું કહેવાય ચેક પોઈન્ટ આપેલા છે કે મારી જે ઈચ્છા છે, બરાબર, એને હું કેવી રીતે ચેક કરી શકું? બરાબર? તો આ જે ઈચ્છા છે એને તમે કેવી રીતે ચેક કરશો? તો એના માટે થઈને અત્યારે તો આપણી પાસે ચિત્રણ જ છે, જે ગતિક્રિયા છે. બરાબર? જે છે એ ગતિક્રિયા છે, ચિત્રણ જે છે. તો હવે એ ગતિ દેખાય છે આપણને ચિત્રણના રૂપમાં, પણ એના માટેની જે સ્થિતિ હતી એનું ખાનું ખાલી છે. બરાબર? અહીંયા જે આપણે કહીએ છીએ કે અહીંયા પણ એક ક્રિયા હોવી જોઈએ, અને એ જ પ્રમાણે આ જે છે એ ચિત્રણની ક્રિયા થવી જોઈએ. પણ જ્યારે આપણે 4.5 ક્રિયામાં જીવીએ છીએ એનો મતલબ જ એવો છે કે સીધું ચિત્રણથી આપણું ડ્રાઇવિંગ, અથવા તો આપણો જે શું કહેવાય જે ફોર્સ છે, અથવા તો આપણે જે જીવીએ છીએ એ જે છે એ સીધું ચિત્રણથી શરૂ થાય છે. બરાબર? તો આ જે ચિત્રણ છે, બરાબર, એના ઉપર કયા કયા પ્રભાવ છે, અથવા તો એ કેવી રીતે બને છે? કારણ કે એનો બેઝ તો છે નહીં અહીંયા સ્થિતિમાં. બરાબર? તો એ જે છે એ કાં આપણી માન્યતાથી બનતું હશે, અને કાં જે છે એ આપણું નેચરલ એક્સેપ્ટન્સ કહીએ છીએ એને. એને કહીએ છીએ કાં એ માન્યતાથી હશે, અને કાં જે છે એ નેચરલ એક્સેપ્ટન્સથી હશે. હજી આને પણ આપણે સમજશું. પણ અત્યારે તો આપણે શું કરીએ છીએ કે મોટી મોટી
જે આપણી 4.5 ક્રિયાઓ ચાલુ છે એ 4.5 ક્રિયા કેવી રીતે છે એને અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે મનના લેવલે જે છે એ આસ્વાદન અને ચયન થાય છે. બરાબર. આસ્વાદન છે એ 3 રીતે થશે: રુચિમૂલક આસ્વાદન, મૂલ્યમૂલક આસ્વાદન અને લક્ષ્યમૂલક આસ્વાદન. બરાબર. એ જ પ્રમાણે મારું સિલેક્શન થશે અને એ જ પ્રમાણે અહીંથી એક્ઝિક્યુટ થશે. બરાબર. એવી જ રીતે એ જે મનમાં જે આસ્વાદન થાય છે એનો બેઝ ક્યાં છે? તો કે એ જે છે એ તુલનમાં છે. તો તુલન કેવી રીતે થાય છે? તુલન એટલે આપણે એને કહીએ છીએ કમ્પેરિઝન. તો એના માટે 6 દ્રષ્ટિ છે: પ્રિય, હિત, લાભ અને ન્યાય, ધર્મ, સત્ય. બરાબર. પણ જ્યાં સુધી આપણે ભ્રમિત છીએ ત્યાં સુધી આપણી પાસે જે દ્રષ્ટિ છે પ્રિય, હિત, લાભની છે. ન્યાય, ધર્મ, સત્યની દ્રષ્ટિ હજી આપણામાં ખુલી નથી. એટલે આ અડધું જ તુલન આપણામાં થાય છે અને એ જ પ્રમાણે વિશ્લેષણ થાય છે. વિશ્લેષણ એટલે એનાલિસિસ. અને એ જ પ્રમાણે આસ્વાદન અને ચયન. બરાબર. તો હવે આ જે તુલન છે અથવા તો આ જે વિચાર છે એનો બેઝ ક્યાં છે? તો કે એ મારું ચિત્રણ છે. બરાબર. તો આ જે ચિત્રણ જે છે એ ચિત્તના લેવલે છે, પણ એનો જે બેઝ હતો અથવા તો જે સ્થિતિ ક્રિયા છે એ ગાયબ છે. એના વગર સીધું ચિત્રણ થાય છે. તો આ જે ચિત્રણ થાય છે એના આધાર કયા છે? તો ચિત્રણ જે છે એ કાં મારી માન્યતાના આધારે હશે અને કાં મારી નેચરલ એક્સેપ્ટન્સના આધારે હશે. તો આપણને 3ય લેવલે ચિત્ત, વૃત્તિ અને મન એ 3ય લેવલે આપણને કંઈક ને કંઈક અત્યારે ઇન્ફોર્મેશન મળી કે જેને હવે આપણે શું કહેવાય વન બાય વન એને સમજવાનો પ્રયત્ન કરશું, અથવા તો કેવી રીતે ઈચ્છા, કેવી રીતે વિચાર અને કેવી રીતે આશા. બરાબર. એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા સુધીમાં કંઈ પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ. અને એક વખત મને એ પણ ફીડબેક આપો કે કંઈ એવી વસ્તુ તો એવી વાત તો નથી થતી ને કે જેમાં એવું લાગે કે આ કંઈક અલગ જ મીન્સ શું કહેવાય ઓબ્જેક્ટિવલી તમે આને ન સમજી શકો એવી કંઈ વાત થઈ છે, એવું નથી લાગતું ને? ના, બરાબર સમજમાં આવે છે એકદમ. તમે બરાબર સમજાવ્યું અને અહીંયા લખીને સમજાવો છો એટલે પ્રોપરલી ખ્યાલ બી આવે છે એકદમ ચાર્ટ વાઇઝ. હા જી, થેન્ક યુ ભૈયા. બીજા કોઈ? ઓકે. તો અહીંથી આપણે થોડુંક આપણું ડિસ્કશન આગળ વધારીએ. હવે એક એક ક્રિયા જે છે એને આપણે થોડીક જોઈએ. બરાબર. જેમ કે મનના લેવલે આપણે એવું કીધું કે એક આસ્વાદન થશે, મનના લેવલે આપણે એવી વાત કરી કે એક આસ્વાદન થશે અને ચયન થશે. બરાબર. તો જેમ દીદીએ કીધું હતું કે ભાઈ જે સ્થિતિ ક્રિયા છે એ મારી અંદર ચાલતી ક્રિયા છે. એટલે કે મારા અંદર જે પણ નિર્ણયો લેવાતા હશે એ જે છે એ સ્થિતિ ક્રિયા છે અને આ જે છે એ ગતિ ક્રિયા છે. એટલે આ તો અલ્ટિમેટલી જે શરીર પાસે કરાવવાનું છે એ ક્રિયા છે. તો મેઇન જે એનો બેઝ છે એ શું છે? તો આસ્વાદન છે. બરાબર. તો હવે આસ્વાદનમાં હું એ દરેક વસ્તુને આવી રીતે ચેક કરીશ કે મારું જે આસ્વાદન છે અથવા તો જે ટેસ્ટ છે એ કયા પ્રકારનો છે. એક જે છે એ મેં કીધું રુચિમૂલક છે, એક જે છે એ મૂલ્યમૂલક છે અને એક જે છે એને કીધું છે લક્ષ્યમૂલક છે. બરાબર. તો આવી રીતે જયારે આપણે ચાલીએ છીએ ત્યારે હું આસ્વાદનને વારે વારે ચેક કરું. કારણ કે આપણે એક તો કહીએ છીએ કે ભાઈ મન ચંચળ છે. બરાબર. તો એ વસ્તુને આપણે અહીંયા પકડવું પડશે કે મન કેવી રીતે ચંચળ છે. કારણ કે એવી ઘણી બધી કહેવતો, એવા ઘણા બધા મુહાવરા જે છે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ અને આપણને પણ એ નથી સમજાણા તો આપણે આપણા બાળકોને પણ નથી સમજાવી શકતા. બરાબર. તો આપણે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ કે મન કેવી રીતે ચંચળ છે. કારણ કે મનના લેવલે જે આસ્વાદન હશે એ આ 3 પ્રકારે થતું હશે.
બરાબર. અને જેમ કે આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે જીવન જે છે એ એક એટમ છે, બરાબર. એમાં જેવી રીતે આપણે બીજા એટમને સમજીએ છીએ એવી જ રીતે આ ઓર્બિટ છે, બરાબર. અને આ જે એટમ જે છે એ શરીર સાથે શું કહેવાય 3 ડાયમેન્શનલી કામ કરે છે, વર્ટિકલ, હોરિઝોન્ટિકલ, બરાબર. એવી રીતે શું કહેવાય એટલું ઝડપથી એમાં મુવમેન્ટ હોય છે કે એ આખા શરીરને જીવંત રાખે છે, બરાબર. તો આજે સૌથી બહારની જે ઓર્બિટ છે એને કીધું છે આપણે મન. તો આજે મન જે છે એ સીધું જ અહીંયા શરીર સાથે જોડાયેલું છે, કારણ કે સૌથી બહારની ઓર્બિટ છે, બરાબર. આત્મા સુધી પહોંચવા માટે તો હજી આ બીજા 3 લેયરને આપણે ઓળંગવા પડે, ત્યારે તમે આત્મા સુધી પહોંચી શકો. પણ આજે મન જે છે એ સીધું શરીર સાથે જોડાયેલું છે, બરાબર. તો મન જ્યારે શરીર સાથે જોડાયેલું હોય અને હું મારી જાતને શરીર માનીને જ જીવું છું, એ પણ જ્યારે મારામાં સ્વીકૃતિ બનેલી હોય કે ભાઈ હું ખાલી શરીર જ છું, શરીર સિવાયની કોઈ વાસ્તવિકતા નથી, તો મારા જે પણ નિર્ણયો, જે પણ કાર્ય, જે પણ પ્રવૃત્તિઓ હશે એ શરીર મૂલક હશે, બરાબર. અને એ શરીર મૂલક હશે એનો મતલબ શું થયો? તો આપણે જેમ કે સૌથી પહેલું જે ડિફરન્સ જોયો હતો કે મારી જે ક્રિયાઓ છે સેલ્ફની અને જે શરીરની ક્રિયાઓ છે એનો ડિફરન્સ આપણે ત્યાં જોયો હતો. એની જે નીડ છે એની આપણે ડિફરન્સ જોયો હતો કે ભાઈ શરીરની જે નીડ છે એ શું છે, તો કે ખાવું, પાણી પીવું, હરવું ફરવું, મીન્સ ચાલવું, આ બધી જે ક્રિયાઓ છે શરીરમાં થતી ક્રિયાઓ છે. અને એની નીડ શું છે, તો કે એને ઉર્જાની જરૂર પડે છે એટલે એને ભોજનની જરૂર પડશે. જ્યારે સેલ્ફની નીડ શું છે, તો કે એને જે જોઈએ છે એ શું હશે, તો કે સન્માન, સ્નેહ, પ્રેમ, આ બધા જે મૂલ્યો છે એ જે છે એ સેલ્ફની નીડ છે. તો નીડ વાઇઝ આ બે અલગ અલગ છે. પછી આપણે એ પણ કમ્પેરિઝન જોયું હતું કે ભાઈ એક જે છે એની જે છે એ નિરંતરતા છે અને બીજાની જે છે એ સામયિકતા છે અથવા તો એક ક્ષણિક છે. જેટલી વખત આપણે જમીએ છીએ એટલી વખત એનું આસ્વાદન લઈએ છીએ ને એટલી વખત મજા આવે છે. જમીને આપણું ગળા હેઠું જે હોય કોળીઓ ઉતરી જાય તો પછી જે એનું જે આસ્વાદન હતું અથવા તો જે એની મજા હતી એ નિરંતર નથી રહેતી. અને જમવાનું પણ કેવું છે કે જયારે આપણને ભૂખ લાગી છે એટલો જ સમય, 24/7 નથી. એ પણ ચર્ચાઓ આપણે ત્યારે કરી જ હતી, બરાબર. તો શરીર જે છે એની જરૂરિયાતો જે છે, એની જે નીડ છે એ પણ સામયિક છે અને એની જે પણ પ્રવૃત્તિઓ છે એ પણ સામયિક છે, બરાબર. કોઈ પણ પ્રવૃત્તિ આપણે શરીર સાથે એવી ન જોડી શકીએ જે કન્ટિન્યુઅસ છે, બરાબર. તો એક તો એ પેલા આપણામાં સ્થિર થાય કે શરીર કોઈ પણ રીતે જોઈએ આપણે તો એવી એક પણ ક્રિયા એમાં નથી, એક પણ પ્રવૃત્તિ એમાં નથી કે જે કન્ટિન્યુઅસ હોય. કન્ટિન્યુઅસ એટલે એક ફ્રેક્શન ઓફ સેકન્ડ પણ એ બંધ ન થવી જોઈએ, બરાબર. એક પલ માટે પણ એ બંધ ન થવી જોઈએ. એવી રીતે થતી કોઈ પણ ક્રિયા જે છે એ આપણને શરીરમાં નહીં જોવા મળે. પણ હા, જીવનને જેવી રીતે આપણે હવે ધીમે ધીમે પ્રયાસપૂર્વક ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરશું તો આપણને જીવનમાં દેખાશે કે એક સેકન્ડ, એક પળ માટે તે આપણે ઈચ્છા, વિચાર કે આશાથી છૂટી નથી શકતા, બરાબર. તો આજે ઈચ્છા, વિચાર, આશા જે છે એ 24/7 એક પણ ક્ષણના પહેલા વગર ક્યારેક આપણું ધ્યાન છે એટલે આપણને સમજાય છે કે આ મને અત્યારે વિચાર આવ્યો, પણ જ્યારે આપણું ધ્યાન નથી ત્યારે તે વિચાર તો આપણા શરૂ જ છે, બરાબર. તો જે આપણે ગયા વખતે રોનકભાઈ અથવા તો બીજા ભાઈ જોડાયા હતા એમણે કીધું હતું કે બેહોશીમાં ઘણું બધું કરી નાખતા હોઈએ છે. તો આજે આપણી મૂર્છિત અવસ્થાની જે વાત છે, મીન્સ કે બેહોશીની જે વાત છે, ત્યારે તે મીન્સ કે એ અવસ્થા એવી છે કે આપણા વિચારો ઉપર આપણું ખાલી ધ્યાન નથી જતું, પણ વિચાર જે છે એ 24/7 ચાલુ છે મારામાં, બરાબર. તો અહીંયા હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એ જે મન જે છે એ સૌથી બહારની ઓર્બિટ છે અને સીધું શરીર સાથે જોડાયેલું છે. જ્યારે શરીરની જેટલી પણ જરૂરિયાતો અને ક્રિયાઓ જે છે એ સામયિક છે અને મનની જે જરૂરિયાત જે છે એ કેવી છે, તો કે મનને કોઈ પણ વસ્તુ જોશે એ નિરંતર જોશે, બરાબર. તો હવે મન જે છે એ જ્યારે જ્યારે શરીરની આવશ્યકતા, શરીરની પ્રવૃત્તિઓમાં જોડાયેલું રહેશે ત્યારે એ જે છે કમ્પોનન્ટ મન જે છે એ શરીર કરતા કંઈક હાયર વેલ્યુ છે, બરાબર. પણ જે શરીર મૂલકી જીવવાનો પ્રયત્ન કરશે તો એ જે પોતાની જરૂરિયાત જે છે, જે સન્માન, સ્નેહ, પ્રેમ, બરાબર, આ જે બધી જરૂરિયાત છે એને પૂરી કરવાની ટ્રાય કરશે તો એને અલગ 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 જ વસ્તુઓ પકડવી પડશે. કોઈ એક જગ્યાએ સ્થિર નહીં રહે. ક્યારેક કોઈ કપડાં ખરીદીને, ક્યારેક કોઈક મોબાઈલ ખરીદીને, ક્યારેક કઈ વસ્તુ ખાઈને,
બરાબર. તો આ જે છે એને આપણે કહીએ છીએ મનની ચંચળતા. બરાબર. કારણ કે મનની જે આવશ્યકતા છે એ નિરંતર છે, એ પૂરી કરવાની ટ્રાય શરીરથી કરે છે, કારણ કે પોતાને શરીર સમજે છે. તો શરીરની કાંઈ પણ પ્રવૃત્તિ હશે એ સામયિક હશે. તો એ પણ આપણે એનો જયારે ડિફરન્સ જોયો તો ત્યારે ઘણી બધી ચર્ચા કરી હતી. તો આજે આપણે મનની ચંચળતા કહીએ છીએ એનું કારણ એક આ છે કે એને જોઈએ છે નિરંતર વસ્તુઓ, બરાબર, એ પૂરી કરવાની કરે છે સામયિક વસ્તુથી અથવા તો જે ક્ષણિક છે એનાથી. એટલા માટે થઈને એને વારે વારે અલગ અલગ વસ્તુઓ શોધવી પડે છે. અથવા તો આપણે આપણી જ જાતને ઓબ્ઝર્વ કરીએ તો ઘડીક આપણી રુચિ આ બાજુ હોય છે, ઘડીક રુચિ બીજી બાજુ હોય છે, ઘડીક આપણને કંઈક બીજું કરવાનું મન થાય છે, ઘડીક આપણને કંઈક અલગ કરવાનું મન થાય છે. બરાબર. આ જ્યારે હું મારી જાતને શરીર સમજીને જ્યારે હું જીવું છું ત્યારે મારી જે પ્રવૃત્તિઓ હશે એ આ પ્રકારની જ હશે. પણ હવે જ્યારે મનને ખ્યાલ આવે કે મારેથી કંઈક હાયર ઓર્ડર જે છે, બરાબર, એ જે છે કંઈક અહીંયા આ જે આગળની ઓર્બિટ જે છે જેને આપણે વૃત્તિ કહીએ છીએ એ પણ કંઈક છે, આવું પણ કંઈક છે. બરાબર. અને જ્યારે એ પોતાની જાતને આ તરફ વાળે છે, વૃત્તિ તરફ જ્યારે એને શું કહેવાય વિચારવાનું અથવા તો એને વૃત્તિને સમજવાનું મન થાય છે ત્યારે આપોઆપ આ જે ઓર્ડર છે એ ડિસ્કનેક્ટ થઈ જાય છે. શરીર બાજુનો જે ઓર્ડર હતો અથવા તો શરીર મુલક જે જીવવાનું હતું એ આપણને ડિસ્કનેક્ટ થતું લાગે અને આપણે આપણી જાતને હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે મન જે છે એ વૃત્તિ તરફ વળે છે. એટલે જ આપણે જોશું કે જેમને આપણે પરિચય શિબિર કરીને આવ્યા, બરાબર, તો પરિચય શિબિર કરીને આવ્યા ને આપણે જેટલી જગ્યા ઉપર આપણું ધ્યાન ગયું છે તો આપણે તરત જ પ્રયત્ન કરીએ છીએ કે આપણી પોતાની લાઈફસ્ટાઈલમાં તો કંઈક ફરક આવે જ છે. કે જેમ કે સાધનોથી જેટલું આપણને મીન્સ પેલી હતી લગાવ હતો અને એનાથી જે ખુશ થવાના પ્રયત્નો હતા એ બધા પ્રયત્નો આપણે આપણામાં જ જોઈ શકીએ કે બધા પ્રયત્નો આપણા ઘટી ગયા છે. હવે આપણે અત્યારે શું પ્રયત્ન કરીએ છીએ તો કે જે મન જે છે એ વૃત્તિને હવે સમજવાનો પ્રયત્ન અત્યારે કરે છે. આપણી જે બધાની સ્થિતિ છે એ આ જ સ્થિતિ છે કે હું મારા વિચારોને જોઈ શકું એ બાજુનો મારો પ્રયત્ન છે. એટલે મન જે છે એનું ફોકસ હવે શરીર નથી, હવે જે છે એ વૃત્તિ છે. બરાબર. તો આને કહેવાય છે અંતર્નિયમન. બરાબર. અથવા તો એને બીજો એક શબ્દ કીધો છે પ્રત્યાવર્તન. તો મારી અંદરની તરફ મારે જોવું, બરાબર, એને એ તરફની જે મારી યાત્રા છે. એટલે જે શરીર સાથેના જે પહેલા હતા કે ભાઈ આનાથી હું સુખી થઈશ, આનાથી મને હેપીનેસ મળશે, બરાબર, આનાથી મને સન્માન મળશે, એ બધી વસ્તુ શું કહેવાય આપણામાં એ તુલનપૂર્વક એ બધી વસ્તુ શાંત થતી હોય એવું આપણને દેખાશે. અને એક સમય એવો પણ આવશે કે આપણને ખબર પડશે કે ઓકે કઈ વસ્તુથી મને શું કહેવાય સન્માન, સ્નેહ, વિશ્વાસ આ બધી વસ્તુ મળશે. એ પણ સ્થિતિ આ જ રીતે જ્યારે મારું મન જે છે એ વૃત્તિને સમજવા તરફ ભાગશે ત્યારે આ વસ્તુ થશે. બરાબર. તો આ જ પ્રમાણે જ્યારે આ મેં તમારા સામે એટલા માટે થઈને રાખ્યું કે આપણે મનની ચંચળતાને વારે ઉપયોગમાં લેતા હોય કે મન ચંચળ છે. ઓકે, એક જ મિનિટ, મારે આ સ્લાઇડને શેર કરવાની હતી. એક જ મિનિટ. ઓકે, સોરી, મેં અત્યારે થોડીક ચર્ચા કરી એમાં મારું ધ્યાન ન રહ્યું કે હું આ સ્લાઇડ શેર નથી કરી રહી એમ. તો હું ફરીથી એક વખત ખાલી રિપીટ કરી દઉં કે આપણે જે વાત કરીએ છીએ એ છે કે આપણે જીવન પરમાણુના રૂપમાં આપણે એને ચર્ચા કરીએ છીએ, બરાબર. અને એવી જ રીતે જે ન્યુક્લિયસ છે ત્યાંથી લઈને આ દરેક ઓર્બિટની વાત કરતા હતા. એટલે મેં જે અત્યાર સુધી વાત કરી કે આ જે સૌથી બહારની જે આ ઓર્બિટ છે એને કીધું છે મન, બરાબર. અને એ જે છે એ સીધી શરીર સાથે જોડાયેલી છે, એ પણ હમણાં મેં ચર્ચા કરી. તો એ જ વસ્તુને અહીંયા મેં થોડુંક લખીને બતાવ્યું હતું. અને
શરીર સાથે જોડાયેલું છે એટલે જ એની જે ચંચળતા છે આપણને દેખાય છે. બરાબર. હવે આ જે ચંચળતા છે એ શું કામ છે એ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર. તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે હું એ જે છે એ શરીર બાજુ એટલું બધું ફોકસ કરીને અથવા તો એટલા બધા રુઝાનથી હું નહીં જીવું. એ આપણે એક મીન્સ આપણામાં એક નિષ્કર્ષ લઈ લીધો. તો હવે મારે જે છે એ વૃત્તિને સમજવાનો પ્રયત્ન કરવો છે. બરાબર. તો વૃત્તિને સમજવાનો પ્રયત્ન હું ક્યારે કરી શકીશ કે એઝ અ મન તરીકે જે કમ્પોનન્ટ છે અથવા તો મનનું જે લેયર છે એને હું સમજીશ, ત્યાર પછી વૃત્તિ તરફની ગતિ થશે. બરાબર. તો મનને જ્યારે સમજીએ છીએ ત્યારે મનમાં જે સ્થિતિ ક્રિયા છે એને શું કીધું તો કે આસ્વાદન, અને ગતિ ક્રિયાને શું કીધું ચયન. તો આસ્વાદન જેવી રીતે મારા અંદર થશે એવી જ રીતે જે ચયન જે છે એ શરીરથી થશે. તો એક મેં તમને જેમ ઉદાહરણ આપ્યું કે ભાઈ વરસાદ આવે છે અને આપણે નક્કી કરીએ કે ભાઈ મયુરના ભજીયા જ ખાવા છે. બરાબર. તો એ નક્કી થઈ ગયા પછી આ જે છે એ ગતિ ક્રિયામાં આવશે કે ભાઈ આપણા શરીરને કમાન્ડ મળી ગયો કે આપણે મયુરના ભજીયા લેવા જવાનું છે. બરાબર. તો આજે આપણું આસ્વાદન છે ને એ આ 3 પ્રકારે થાય છે. બરાબર. તો આ રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક શું છે એને હવે આપણે ચર્ચા કરીએ. બરાબર. રુચિમૂલક એટલે શું તો કે ભાઈ ગમે છે, નથી ગમતું, જેને ગમો અણગમો આપણે કહીએ, જે શરીરના અર્થમાં જ છે. બરાબર. પ્રિય લાગવું. બરાબર. મારા જે આપણે જેને શું કહેવાય ઇન્દ્રિયો કહીએ છીએ, ઇન્દ્રિયને જે રૂચે છે અથવા તો એને જે સારું લાગે છે એ પ્રકારનું જેટલું પણ આસ્વાદન હશે, આપણી જે 5 ઇન્દ્રિયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એને જે રુચિકર છે એ જે બધી વસ્તુઓ છે એનું જ્યારે જ્યારે આસ્વાદન થશે તો એને કીધું છે રુચિમૂલક આસ્વાદન. બરાબર. ત્યાર પછીનું જે આસ્વાદન છે એને કીધું છે મૂલ્યમૂલક. તો મૂલ્યમૂલક એટલે શું તો કે ભાઈ જેમ કે આપણે એક ઇન્સિડન્સ લઈએ કે કોઈ એક શું કહેવાય ઘરમાં આપણે આજે ગયા અને જમવાનું જે બન્યું છે એમાં મીઠું ઓછું પડ્યું છે કે સ્વાદમાં કંઈક પ્રોબ્લેમ છે. બરાબર. તો એ જે સ્વાદમાં કંઈક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણને જ્યારે જ્યારે ધ્યાનમાં આવે છે તો તરત જ આપણને ધ્યાન જાય કે એ મારું રુચિમૂલક આસ્વાદન છે. મારી જીભને જે ટેસ્ટ બરાબર ન લાગ્યો અથવા તો એ રુચિકર ન લાગ્યું એટલે મને જે મારું આસ્વાદન હતું એટલે મને તરત જ એમ થાય ના ભાઈ આ જમવાનું બહુ બરાબર છે નહીં. બરાબર. પણ હવે એ જ વસ્તુને હવે આપણે થોડુંક મૂલ્યમૂલકમાં પેલું કરીએ કે એ જ મને વસ્તુ એવી રીતે દેખાય કે હું આજે જે જમું છું એ મારી દીકરીએ પહેલી વખત બનાવી છે, પહેલી વખત પ્રયત્ન કર્યો છે બનાવવાનો અને એને મારી સામે પીરસ્યું છે. હવે હું એ વસ્તુનું આસ્વાદન કરું. બરાબર. તો હવે જે જીભનો જે ટેસ્ટ હતો અથવા તો જે રુચિકર નતું લાગતું એ વસ્તુને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ, કારણ કે ત્યાં જે છે એ મને સંબંધ જે છે એ મારો દેખાણો અને ત્યાં મારા માટે થઈને એ વસ્તુ પ્રાયોરિટીમાં આવી કે એ જે જીભનો ટેસ્ટ છે એનું સાઈડમાં રાખી શકીશ, અત્યારે મારા માટે થઈને સંબંધ મહત્વનો છે, મૂલ્ય મહત્વનું છે. બરાબર. તો ત્યાં જે છે એ પ્રાયોરિટીમાં મૂલ્ય આવી ગયું એટલે જે રુચિ હતી એ આપોઆપ ઓછી થઈ ગઈ. બરાબર. તો આ જે છે એને કીધું છે મૂલ્યમૂલક આસ્વાદન. એટલે જ્યારે જ્યારે પણ કોઈ પણ ઘટના બને છે, બરાબર, આપણી લાઈફમાં ઘટનાઓ તો રોજબરોજમાં બનતી જ હોય છે, તો એ દરેક જગ્યાએ આપણે આ વસ્તુને ઓબ્ઝર્વેશનમાં લઈ શકીએ કે જ્યારે જ્યારે પણ એ ઘટના બની અને કંઈ પણ સંઘર્ષ છે કોઈ બે વ્યક્તિઓમાં સાથે, આપણો જ પરિવારનો હતો કે બહારનો હતો, કોઈ પણ વ્યક્તિ હતો. બરાબર. તો એમાં જે છે એ ઘટના મહત્વની રહી કે વ્યક્તિ મહત્વનો રહ્યો મારા માટે, આ એક ઓબ્ઝર્વેશનમાં લેવાનો પોઈન્ટ છે. આપણે પોતાની જાતને જોશું અને એક નિષ્કર્ષ કદાચ આપણે લઈએ કે આપણા જૂના જે અનુભવો હશે એના ઉપરથી આપણા જે નિર્ણયો હતા એને જો એક વખત આપણે એક ચેક કરવાની ટ્રાય કરશું તો આપણને એ પણ જોવા મળશે કે જ્યારે જ્યારે એ ઘટના મહત્વની ન રહેતા એ વ્યક્તિ અથવા તો એ સંબંધ મેં મહત્વનો રાખ્યો હોય ત્યારે ત્યારે એ વસ્તુની તૃપ્તિ મને થઈ છે કે મેં એ નિર્ણય બરાબર લીધો હતો. એ ઘટના મારી માટે ત્યાં મહત્વની નથી, એ વ્યક્તિ અથવા તો સંબંધ મહત્વનો હતો. બરાબર. તો રુચિ કરતા હંમેશા મૂલ્યમૂલક આસ્વાદન છે એ ગુરુમૂલ્યન છે અથવા તો મોટું છે. બરાબર. અને એનાથી પણ જે મોટું છે એને કીધું છે લક્ષ્યમૂલક આસ્વાદન. તો લક્ષ્ય શું તો કે એક તો જેમ કે આપણે ચર્ચા કરી તો એનાથી એક નિષ્કર્ષ ઉપર આપણે પહોંચ્યા કે માણસ જે છે શરીરના રૂપમાં અલગ અલગ છે.
કોઈ સ્ત્રી પુરુષ છે, કોઈ શરીર પુરુષ છે, કોઈ થીંગણું છે, કોઈક લાંબુ છે, કોઈ જાડું છે, કોઈ પાતળું છે, કોઈ કાળું છે, કોઈ ગોરું છે, પણ જીવન રૂપમાં, તો જીવન રૂપમાં આ જ પરમાણુ જે છે એ મારામાં છે, અને મારા સિવાયના જેટલા માણસો આ પૃથ્વી ઉપર જીવ અત્યારે છે એ દરેકમાં આ જ પરમાણુ છે. આવી જ રીતે એમાં પણ આત્મા જેવું એક ન્યુક્લિયસ છે, અને એમાં 4 ઓર્બિટ બીજી છે, જેને મનોવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ કીધી છે. બરાબર. તો આ જીવન રૂપમાં આ જે છે એ આપણે સમાનતા છે આપણામાં. બરાબર. શરીર રૂપમાં આપણે બધા અલગ અલગ છીએ, બધાની શક્તિ અલગ અલગ છે, શું કહેવાય, બધાના શરીરના જે પ્રવૃત્તિઓ છે એ અલગ અલગ હશે, પણ જીવન રૂપમાં આપણે બધા સમાન છીએ. બરાબર. તો આ વસ્તુની જ્યારે સમાનતા દેખાય છે ત્યારે આપણા માટે થઈને એક લક્ષ્ય પણ સમાન દેખાય છે, કે માણસનું જે લક્ષ્ય છે એ શું હશે, તો કે સમજણ પૂર્ણ બનવું. આ જે સમજણ છે, બરાબર, આ આત્મા સુધી પહોંચવું. આ મનથી આ મને જેમ વૃત્તિને જોવાનો પ્રયત્ન શરૂ કર્યો, એવી રીતે વૃત્તિ છે એ ચિત્તને જોવાનું શરૂ કરે, ચિત્ત જે છે એ બુદ્ધિને સમજવાનો પ્રયત્ન કરે, બુદ્ધિ જે છે એ આત્માને સમજવાનો પ્રયત્ન કરે. બરાબર. અને આત્મા તરફનું મારું જે આ પ્રયાણ છે, ને આત્મા સુધી પહોંચી અને મારું જે આ સમજણ છે, જેને આપણે સમાધાન કહીએ છીએ, સમાધાન સુધી પહોંચવું, એ માનવનું લક્ષ્ય છે. બરાબર. અને એ જે લક્ષ્ય છે એ મારા એકનું નથી, કારણ કે મારા એકમાં જે છે એ જીવન પરમાણુ કંઈ અલગ નથી. બરાબર. એ જ પરમાણુ દુનિયાભરના જે 700 સવા 700 કરોડ જેટલા માણસો હશે, દરેકમાં એ જ જીવન પરમાણુ છે. બરાબર. તો એ બધાનું જે લક્ષ્ય છે એ આ જ છે, અને એ જે છે એને કીધું છે માનવ લક્ષ્ય. બરાબર. એ પણ સૂચના આપણને અહીંયાથી જ મળે છે. તો માનવ લક્ષ્ય શું છે, તો કે વ્યક્તિમાં પોતાનામાં જે છે એ સમાધાનની સ્થિતિ બને, પરિવાર જે હશે એમાં સમૃદ્ધિની સ્થિતિ બને, સમાજ જે છે એમાં અભયતા બને, અને પૃથ્વી ઉપર જે છે એ સંતુલન દેખાય. તો આ સમાધાન, સમૃદ્ધિ, અભય અને સંતુલન જે છે એ છે એ માનવ લક્ષ્ય છે. બરાબર. તો એ સૂચના પણ આપણને અહીંથી જ મળે છે, અને આને પણ આપણે એક પ્રસ્તાવના રૂપમાં લઈને જ એને વારે વારે ચેક કરવાના છે. જેમ કે આપણે સૌથી પહેલા સેશનમાં વાત કરી હતી ભાઈ માનવ ઇતિહાસની, તો ત્યારે પણ ચર્ચા કરી હતી કે ભાઈ માણસ જ્યારથી પૃથ્વી ઉપર આવ્યો ત્યારથી કંઈક શોધમાં તો છે જ. બરાબર. એ શોધના એક ભાગરૂપે એને ઘણી બધી વસ્તુઓ બનાવી નાખી, ઘણું બધું ઇવોલ્યુશન આખી આપણને આપણી પહેલીમાં દેખાય છે પૃથ્વી ઉપર. બરાબર. અને ઘણું બધું ભૌતિકતાના ઓલામાં આપણે ત્યાં સુધી પહોંચી ગયા કે જેની કલ્પના કદાચ આપણા દાદા દાદીએ નહોતી કરી, એ વસ્તુઓ આજે આપણે વાપરી રહ્યા છીએ. બરાબર. તો છતાંય હજી શેની શોધ છે માણસની? બરાબર. તો આજે છે એ શોધ જે છે પૂર્ણતા તરફની શોધ છે. બરાબર. તો આ સમાધાનિત થવું, અથવા તો શું કહેવાય, મારા અંદર જે આખો એક જીવન પરમાણુ જે છે એનું મનની ગતિ જે છે એ મનવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા, આ પાંચે પાંચ કમ્પોનેન્ટમાં એક સૂત્રતા આવવી, એ મારું લક્ષ્ય છે. અને આ એક સૂત્રતા આવે ત્યારે જ આ જે સમાધાન જે આપણે કહીએ છીએ પૂર્ણ થશે. બરાબર. તો આટલી જે વાત હતી એ જે છે એ આસ્વાદનની છે, રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. આને લઈને પણ હજી આપણે ઘણી બધી ચર્ચાઓ આપણે આગળ કરશું. ફાલ્ગુનબેન, તમે કંઈ આમાં એડ કરશો? ના, બરાબર છે ચેતનાનિધિ. ઓકે. તો અહીંયા સુધીમાં કાંઈ પ્રશ્ન હોય તો આપણે કરીએ, કારણ કે મનને સમજવું એટલા માટે પણ જરૂરી છે કે એ જે છે એ સૌથી બહારની ઓર્બિટ છે, અને જો એક વખત મન પકડમાં આવી જશે તો એના જે આગળના કમ્પોનન્ટ છે, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, એને સમજવા ઘણા સહેલા છે, અને ઘણું બધું આપણા માટે થઈને એ પછી સહજ બની જશે. બરાબર. એટલે હજુ આપણે આ જ શું કહેવાય, મનના આસ્વાદન ઉપર જ હજી આપણે ચર્ચાઓ કરશું જ તે, પણ અહીંયા સુધી જેટલી વાત મૂકી છે એમાં કંઈ પ્રશ્ન હોય તો લઈ લઈએ. આપણી પાસે છેલ્લી 2 મિનિટ જેવો સમય છે એટલે. તમે લોકોએ પરિચય શિબિરમાં કંઈ સાંભળ્યું હોય અને એ પણ આપણે અહીંયા ચર્ચા કરવી હોય આના વિશેની, તો પણ આપણે ચોક્કસ કરી શકીએ. પહેલા તો આપણામાં એ સ્થિર થાય છે કે નહીં કે આપણે આને આખો ઓબ્જેક્ટિવલી સ્ટડી કરી શકીએ છીએ.
એ સ્થિર થાય છે કે ભાઈ આપણે જીવન પરમાણુ વિશે વાત કરીએ છીએ કે એટમને આપણે અત્યારે ભણી રહ્યા છીએ અને એ એવો એટમ કે જેની અત્યાર સુધી ક્યારેય ચર્ચા નથી થઈ, બરાબર. તો અહીંયાથી મેં જેટલી પણ મેં અને ફાલ્ગુની દીદીએ પ્રયત્ન કર્યો પ્રસ્તાવ આપની સામે મૂકવાનો, તો એનાથી એ સ્થિર થાય છે કે નાના આને આવી રીતે સમજી શકાય એમ. કારણ કે તમારા લોકોના ફીડબેક વગર અમે લોકો બહુ આગળ નહીં વધી શકીએ, કારણ કે આગળની જેટલી માહિતી અથવા તો મેસેજ તમારા સુધી કન્વે બરાબર થશે તો જ આપણે એના બેઝ ઉપર આગળની ચર્ચાઓ કરી શકશું. હા, રોનકભાઈ, બિંદુ દીદી, તમે બધા તો લગભગ દરેક સેશનમાં હોય છો, તો તમારો ફીડબેક પણ જોશે મને. યસ યસ બેન, મારો ફીડબેક બરાબર છે. તમે અત્યારે જે બતાવ્યું ને એ બરાબર મને ખ્યાલ આવ્યો. અને જો બની શકે ને તો આ સ્લાઇડ તમે જે છે બે આપણા ગ્રુપમાં મૂકી દેશો, જો આપણું ગુજરાતી વાળું છે તો થોડું અમને વધારે પાછું સમજવામાં સારું રહેશે. કારણ કે અત્યારે તો સમજમાં આવ્યું છે, પણ આ છે ને થોડો ટાઈમ જાય એટલે પાછું ભૂલી જવાય, એટલે પાછું સ્મરણમાં લાવવું હોય તો સ્લાઇડ આ હશે તો મને એ થોડું ઈઝી પડશે એના માટે. ચોક્કસ વ્યવસ્થિત બનાવીને મૂક. હા બસ ચોક્કસ, થેન્ક યુ. હા હા, બાકી કોઈ આજે જે નવા જોડાયેલા છે એમાંથી કોઈને કંઈ ફીડબેક આપવો હોય કે શું કહેવાય ભાષામાં ક્યાંય બદલાવ કરવાની જરૂર હોય કે કંઈ વધારે ઝડપથી થતું હોય એવું લાગતું હોય કે કંઈ કનેક્શન ન બેસાડી શકાતું હોય એવું બનતું હોય, તો દરેક પ્રકારનો ફીડબેક તમારા માટે તો ઉપયોગી છે જ, પણ મારા માટે થઈને એટલા વધારે ઉપયોગી છે કે જે સૂચના પહોંચાડવાની છે એને એઝ ઇટ ઇઝ અમે લોકો તમારા સુધી પહોંચાડી શકીએ, બરાબર. તો બની શકે કે ક્યાંક મારા લોજિકમાં મારા પહેલામાં ક્યાંક મેં ગડબડી કરી હોય તો કદાચ તમારામાં પણ એ વસ્તુ સેટ ન થઈ શકે. તો તમે લોકો ફીડબેક આપશો તો એનાથી અમારામાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો એ અમારા માટે બહુ ઉપયોગી થશે. જી અનિરુદ્ધભાઈ, આપ પણ આજે આખા સેશનમાં જોડાયેલા હતા, તો આપ કંઈ શેર કરી શકો તો. દીદી હું થોડું કહીશ હજી કે મેં હિન્દીમાં મેં હજી કરી નથી શિબિર, પણ મેં ઓનલાઈનમાં જે ચાલુ કર્યું છે તો આપણું બધું જે બી આપણું નોલેજ છે મધ્યસ્થ દર્શન બધું હિન્દીમાં છે. અને હિન્દીમાં થોડું ક્યારે એના વર્ડ્સ અમુક આપણે સમજવા થોડા અઘરા મને પડતા હતા, પણ જેવું તમારું આ સેશન ચાલુ કર્યું છે અને સવારનું મેં ચાલુ કર્યું છે ગુજરાતી વાળું, તો ત્યાં આપણે એકદમ યુઝ ટુ હોઈએ છીએ અને એના શબ્દોથી આપણે જલ્દી સમજી શકતા હોઈએ છીએ. તો મને ઘણી સરળતા રહે છે. હવે ભલે મેં ઓનલાઈન કરી છે, હજી શિબિર નથી કરી, એટલે તમારા સેશન્સ બે હું ભરું છું. મારી ઘણી મને એમાં ક્લેરિટી મને મળી છે મારા મતલબ દર્શન સમજવાની અંદર. પહેલા તો હું આને સમજી રહીશ અને પછી એને હું મારા અમલમાં મૂકવા માટે આગળ જવાનું છે. તો શરૂઆતનું પ્રાથમિક તબક્કા માટે મારા માટે ઘણું સરસ રહ્યું. થેન્ક યુ ભૈયા. જી થેન્ક યુ. જી અનિરુદ્ધભાઈ. જી હા, મેં લગભગ 10 વર્ષ પહેલા પ્રાથમિક શિબિર કરેલી. પછી એનો કોઈ કોન્ટેક્ટ કે એવું બધું રહેલું નહીં, પણ એના પુસ્તકો પણ રહેલા, પુસ્તકો વાંચ્યા, પણ એમાં તો કંઈ ખબર પડતી નહોતી મને, કારણ કે હિન્દી ભાષા બહુ મારા માટે ભારે હતી. પણ છેલ્લા લગભગ સવારનું સેશન છે 6 થી 8 વાળું 7 વાળું સેશન ને એ તો કાયમ રેગ્યુલર, હા, ઉપાધ્યાય સાહેબનું કાયમ એટેન્ડ કરું છું. પણ હું સાંભળતો રહું છું, મને સાંભળવું ગમે છે એમ, પ્રશ્ન પૂછ્યા કરતા. જી જી, ના ચોક્કસ. ના, એ તો આપણે બધાની એ જ શું કહેવાય પહેલા સ્થિતિ એક બનશે પછી જે વસ્તુ ગતિમાં તો છે જ. હા, એટલે પ્રશ્ન પૂછ્યા કરતા સાંભળતો રહું છું, બહુ મજા આવે છે મને. અને જે તમારી સમજાવવાની જે સિસ્ટમ છે પસંદ છે, એમાં કોઈ બીજું મને કંઈ લાગતું નથી કંઈ સુધારા વધારા કરવા જરૂર. અને ગુજરાતી છે, ગુજરાતી સારી રીતે સમજી શકીએ છીએ. જી જી, ઓકે, જી થેન્ક યુ, થેન્ક યુ. સારું, તો પરમ દિવસે મળીએ હવે બધા, અને આ ચર્ચાને વધારે આપણે હજી આગળ વધારશું, બરાબર. મનને સમજવાની કોશિશ હજી વધારે કરશું, અને મનને લગતા જે પણ આપણા બધા પ્રશ્નો છે, મને એમ લાગે છે કે આપણે એ પણ આજે મીન્સ અહીંયા રાખીએ કે મનને લઈને જે પણ પ્રચલિત વાતો છે એ દરેકને આપણે અહીંયા મૂકશું ને તો આપણે એને ક્લિયરલી સમજી શકશું કે આ શું કામ કહેવામાં આવ્યું હશે, અથવા તો આ કહેવામાં આવ્યું છે એનો મતલબ શું છે એ આપણે અહીંયા કાઢી શકશું, બરાબર. તો મને એમ લાગે છે કે મનને આપણે વધારે સમજશું આપણા નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ ઓલ.
મને ને ફાલ્ગુની દીદીને સાંભળવા માટે થઈને. થેન્ક યુ ચેતનાબેન. થેન્ક યુ તમારી બિંદુબેન. પ્રસ્તુતિ ખૂબ સારી છે, પણ જી હું વચ્ચે બાપુજીને એટેન્ડ કરવા ઉઠી હતી એટલે જી મારાથી કન્ટિન્યુટી નથી જણવાણી. કઈ એટલે વાંધો નહીં દીદી. જી સારું, તો પરમ દિવસે આપણે બધા મળીએ. બરાબર, ચલો આવજો બધાને. ઓકે, થેન્ક આવજો યુ. આવજો. આવજો. જો નમસ્તે. નમસ્તે બધાને. હમ.